મહીસાગર જ્ઞાન ગંગા ચોથા ધોરણના પુસ્તકનો આપણે અભ્યાસ કર્યો. બરાબર બધાએ? આપણે ટોટલ મહીસાગર જ્ઞાન ગંગા પુસ્તકમાં આપણને 13 વિભાગ આપેલા છે. કેટલા વિભાગ આપેલા છે? 13. આગળ આપણે અભ્યાસ કર્યો છે. બરાબર? ચોથા ધોરણમાં આપણે પહેલો જ અભ્યાસ કરેલો ચારિત્ર્ય નિર્માણનો, અને ચારિત્ર્ય નિર્માણમાં આપણે નમસ્કાર મુદ્રા વિશે જોયેલું બધાએ. અને ત્યારથી આપણે રોજ ગુરુદેવને, ઘરે માતા પિતાને, મંદિરે ત્યાં આપણે ચારિત્ર્ય નિર્માણની આપણે ત્યાં મુંડન કરીએ છીએ, પગે લાગીએ છીએ. બરાબર? ચાલો હવે આપણે છઠ્ઠા ધોરણનું જે મહીસાગર જ્ઞાન ગંગા પુસ્તક છે જેનો અભ્યાસ કરીએ તો એમાં ચારિત્ર્ય નિર્માણનો પહેલું જ એકમ છે એને આપણે આજે નિહાળીએ. મહીસાગર જ્ઞાન ગંગા પુસ્તક તમને જે સાહેબ શીખવાડે છે એ મહીસાગર જ્ઞાન ગંગા પુસ્તકમાંથી આપણને શું જાણવા મળે છે? બોલો જોઈ. તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર. અમારી પ્રાથમિક શાળામાં મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ અંતર્ગત મૂલ્યલક્ષી ડિજિટલ સાહિત્ય, પૂરક સાહિત્યનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં ધોરણ 4 થી 8ના બાળકો માટે અભ્યાસક્રમની સાથે સાથે સોમ, બુધ અને શુક્ર 3 દિવસ દરમિયાન એક તાસનું આયોજન કરવામાં આવે છે. દરેક ભાગમાં 13 વિભાગો છે. પ્રથમ સત્રમાં 1 થી 7 વિભાગ અને બીજા સત્રમાં 1 થી 8 વિભાગો હોય છે. બાળકોના મૂલ્ય શિક્ષણ તરીકે તેનામાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે સચિત્ર આયોજન કરવામાં આવેલ છે, જેનાથી બાળકોમાં ઉત્તમ ચારિત્ર નિર્માણ થાય છે, આદર્શ બાળક બને છે અને ભવિષ્યમાં શ્રેષ્ઠ નાગરિક બને તેવું સુંદર મજાનું મહીસાગર જ્ઞાન પ્રકલ્પ વિકસાવવામાં આવ્યું છે, જેનું શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા સારી રીતે શિક્ષણ આપી અને તેમનામાં સારા ગુણોનું સિંચન થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.